ભાવનગરથી રાજકોટ હાઈવે પર જતા ઢસા ગામની બાજુમાં માંડવા ગામ આવેલું છે। આ માંડવા ગામમાં લાખા મોરી રહેતો હતો। આ લાખા મોરીમાં મેલડીનો પરમ ઉપાસક હતો અને એને માં મેલડી ઉપર અપાર શ્રદ્ધા અને વિશ્વાસ હતા। નાનપણથી જે માની ભક્તિ કરતો હતો, માં મેલડીનું સ્મરણ સદાય તેને હૈયે રહેતું હતું। આમ ધીરે ધીરે આજુબાજુના ગામમાં લાખા મોરીની મેલડીનું નામ બોલાતું હતું। લાખા મોરીની મેલડી ગાડાને પણ સાજા કરી દેતી, એની પારે આવેલા દુખિયાના દુઃખને એ દૂર કરતી હતી। આમ લાખા મોરીની માં મેલડીનું નામ ચારેય બાજુ ગુંજતું હતું અને સાથે સાથે લાખા મોરીને પણ લોકો ઓળખવા લાગ્યા હતા। આ જોઈને ગામના અમુક લોકોને ઈર્ષા થઈ અને એકવાર ગામના મોટા 5 માણસોને એમ થયું કે આ લાખાના ઘરમાં 2 ટંકનું ખાવાનુંય નથી ને આજુબાજુના 12 ગામોમાં એનું નામ બોલાય છે। અમે તો જમીન જાગીર વાળા કહેવાઈએ, અમારું તો ક્યાંય નામ બોલાતું નથી। હવે આનો કંઈક રસ્તો કરવો પડશે। આમ બધાને ઈર્ષા થવા લાગી। રાત્રે બધાએ ભેગા થઈને એવી વાત કરી કે કાલે સવારે ગામમાં ઢંઢેરો પીટાવીને ગામના માણસોને ભેગા કરીને લાખા પર ચોરીનો આરોપ મૂકવો અને લાખાને ગામની બહાર કાઢી મૂકવો। આમ સવાર પડતા જ ગામમાં ઢંઢેરો પીટાવીને આખું ગામ ભેગું કર્યું અને લાખા મોરી પર ચોરીનો આરોપ લગાવાયો। આખું ગામ લાખા મોરી પર ચોરીનો આરોપ મૂકવા ભેગું થયું હતું। જે માણસો લાખા મોરીને હાર પહેરાવતા હતા એ જ માણસો લાખા મોરી પર ચોરીનો આરોપ નાખીને એના પર જોડાના ઘા કરીને ગામની બહાર કાઢી મૂક્યો। પણ લાખા મોરીને તો ગર્વના ગુમાનનું રૂવાડું ફરક્યું નહીં, એને કઈ અસર ના થઈ। તેણે બહાર નીકળીને મનમાં વિચાર કર્યો કે હવે હું ક્યાં જઈશ। હાલ માંડવા ગામની બહાર એક બુટિયો કૂવો આવેલો છે જે પથ્થરોથી બાંધેલો છે। એ બુટિયા કૂવાની પાસે આવીને લાખા મોરીએ આસન જમાવ્યું અને હે માં મેલડી, હે માં મેલડી, હે માં મેલડીના નામનું રટણ કરવા લાગ્યો। આમ ત્યાર પછી આશરે 6 મહિના વીત્યા હશે ત્યારે નવી નવી તાંત્રિક વિદ્યા શીખીને એક ગાગી નામની બાઈ કામરૂ દેશથી ઉડતી ઉડતી આ માંડવા ગામના પાદરમાં ઉતરે છે। પછી તો આ ગાંગીએ માંડવા ગામમાં એવું તે જાદુ કરી દીધું કે ગામના દરેક માણસો આ ગાગીને પૂછી પૂછીને જ કામ કરતા। કોઈ સારું કામ કરવું હોય કે દીકરાની જાન જોડવી હોય કે કોઈ દીકરીનું શ્રીમંત કરવું હોય, આમ આખું ગામ તેને પૂછીને જ બધા કામ કરતા હતા। આમ તેને પૂછ્યા વગર કંઈ પણ સારું કામ થતું નહીં।